જો આપણે સરસ મજાની ઈડલીનું આખી નાખ્યું હતું તો સરસ મજાનો હાથ આવી ગયો છે. આ પછી છે ને ઈડલી પેલા કહી દે બધે દર્શક મિત્રોને 4 કટકા કહી દીધા છે. જોઈ કરણભાઈ પીવે છે કે નહીં. જય માતાજી, જય ગુરુદેવ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં, એટલે કે સુરેશીના બ્લોગ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ બધાને. સવારમાં જો વરસાદ તો હજી ટમ ચાલુ છે. અત્યારમાં જ મેઘરાજાએ મંડાણ માંડી દીધા છે. સવારમાં ઉંબરમાં બેસી ગયા. જય માતાજી ગ્રંથભાઈ. ભણવામાં કેમ મજા આવે છે ને? હે મોટી નિશાળે બાળ મંદિર કરતા મજા આવે? વાહ સરસ. આ બેન જો શું કરો છો બેન? વાહ, આપણી રાણીને તૈયાર કરે છે. હે જય માતાજી. જો પુવારો લઈને મંડાણા. હે પિંચી બેન જય માતાજી. હા ઈડલી બનાવે છે. જો સરસ મજાની આજે ઈડલી, અને આ ગ્રંથભાઈ માટે બનાવી છે. ગ્રંથભાઈ જો કે આજે બીમાર પડી ગયા છે. કેમ? સાને પૂરી ની એવું ખાઈ લે. તો આપણે સરસ મજાની ઈડલીનું આખી નાખ્યું હતું તો સરસ મજાનો હાથ આવી ગયો છે. આજે આખી નાખ્યું. આપણે જવાનું છે આજ વાલી દિવસ છે ત્યાં બંશીબેન ને કિનલબેન ને મળવા. તો ત્યાં આપણે લઈ જવાનું છે ઈડલી લઈ જવાની છે અને વેફર લઈ જવાની છે. એને ઈ બે વસ્તુ ભાવે. આપણે આંધણ આવી ગયું છે, આપણે મૂકી દેવી ભરીને. ઈડલી સડી ગઈ છે ભાઈ. સર આમ કરી એટલે કઈ આવે નહીં એટલે મસ્ત સડી ગઈ. મસ્ત સડી ગઈ એમ ને? હજી એક કામ બાકી છે, બે કામ થશે. બીજો કાણ તો એક જ આમાં બાકી છે. એક કાણ બનાવી નાખ્યો છે. જો હેઠે ઉતરી લીધો. આ થાળે પેલી મૂકી પછી જો આ રીતના વાઈટ ક્યાં હોય બહાર કાઢે. આ રીતના બહાર કાઢી એટલે ઠરી જાય એટલે વઘાર નાખું સરસ મજાની. હા ઠરી જાય. નાખીએ આ પછી છે ને ઈડલી પેલા કહી દે બધે દર્શક મિત્રોને. હું તો કારક ચોખાની બનાવું. આ શેની છે કે ઉતાવળ હોય એટલે રવાની બનાવી નાખું. આજ રવાની ઈડલી છે ભાઈ, આ ચોખાની નથી. તમને એમ થાય કે ચોખાની છે. કા ચોખાની નથી. એટલે આ બધા જોઈ જો આ રીતનું એને કરી નાખ્યું છે. હમણાં વગેરે નાખે તેમ જોવું. આ રીતના સોફ્ટા પાડી દે, ઈડલી વગેરે નાખે. આ સકડા જો હું સુરત રહેતો ને તે ઈડલી ને આની દાળ આવતી એક મસ્ત ખાવાની. સકડું પણ કેમ કઈ ઘટે નહીં. આમને એમ થઈ જાય ખાઈ લેવાનું મન થાય એવું છે. જો કે અમારે તો આ બધા અવારમાં ઘણા નાસ્તામાં આવું બહુ બનાવે. બધો ઈડલી વઘારવાનું ચાલુ થઈ ગયું છે. વાહ ઈડલી ને એવું બનાવતા હોય ચાલુ. જો ગેસનો બાટલો વહી ગયો. આ પણ પૂરો થઈ ગયો. આજે નોંધાવવો પડશે. સરસ મજાની જો ઈડલી વઘારાઈ ગઈ. થઈ ગઈ ને એક નંબર કમ્પ્લીટ. કઈ હોય તો આવી જાવ ભાઈ, કઈ ઘટે નહીં એવી છે. અને આની અરે ભાઈ ઓલી ડાળી હોય તો કેવી મજા આવે. કા લખી મજા આવે. આ ડબ્બામાં ભરી લે. આ ડબ્બામાં પછી બંશીબેન ને કિનલબેન આજ છે વાલી દિવસ. હે વાલી બનવા જાય છે. હા વાલી બનવા જાય છે ભાઈ. બાળકો અહીંયા ભણે છે તમને ખબર જ હોય. આખો નહીં થવાનું વરસાદ છે એટલે. કેમ જો કે આ નહીં 4-5 દિન રજા છે પણ લઈને જ જવાના. ખોટા પછી વરસાદના હેરાન થાય હો પિંચીબેન. એટલે નકર કાંઈ લઈ જવા વાંધો છે નહીં. એવું છે બધું. ભાઈ જો યોગા કરવા મળ્યા છે. વાહ, આમ કઈ હોય ભાઈ ખાટલેથી કેવા વળખાની યોગા કરે. એમ હેઠે કરીએ કાંઈ આમ નથી કરતા હો ભાઈ યોગા.
ગરંતભાઈ આમ નો યોગ હોય, હેઠે પગ રાખવાના હોય. એક ટીપું પાણી નથી નાખ્યું, એકલા દૂધ ને એની બનાવી નાખી. એ કે ટીપું પાણી આજ નાખવાનું નથી થતું, નકરું દૂધ ઉકાળી નાખ્યું છે ભાઈ. અને જો પૂરીને ભાખરીને ભાઈ ખાનાબેન જય માતાજી સિરાવી લ્યો. જો કે આજ તો એટલો જ નાસ્તો છે. જો કે બે દી પહેલા નાસ્તો બગાડ્યો, પણ આજ વાલી દિવસ છે એટલે થોડું ઘણું નાસ્તા બધું લઈ જવું પડે. આ છે ખારા સીણ્યા, આમાં વેફરની એવું છે, અને આમાં દાબેલા અમારા કિનલબેનને ભાવે એટલે દાબેલા સીણ્યા છે. એમાં પવન સાથે વરસાદ ચાલુ થયો છે ભાઈ. અત્યારમાં જવાની તૈયારી કરીએ છીએ, પણ એક ધારો ચાલુ થઈ ગયો છે. પવનનો જો માળો પડી ગયો. બસ્સા બસ્સા નહોતા ને પિંચી હતા અંદર, ઉડી ગયા છે ને. તો પવનનો પડી ગયો ભાઈ. અત્યારમાં જો આ ટીંગાડેલા હતા લાઈનમાં. જો ચકલી એક બેઠી છે જો માળાની અંદર. હવે ટીંગાડી દઈએ કાં પિંચી વાળો ગોતો હાલો ટીંગાડી દેવી. ગરંતભાઈ જો કાલે બીમાર પડી ગયા હતા, દવા લઈ આવ્યા હતા. કાં ગરંતભાઈ? આ 4 કટકા છે ગરંતભાઈને પીવાના છે. લઈ લો ગરંતભાઈ, હાલો 4 કટકા કહી દીધા છે. જોઈ ગરંતભાઈ પીવે છે કે નહીં. જો પી ગયો. લઈ લો બીજી. જો કે ટીકડી તો એને કાંઈ વાંધો નથી આવતો. જો એ રીતના એ કટકા અમારા ગરંતભાઈ પી જાય. અમારે જો કે કાંઈ વાટકીમાં કાંઈ ગાળવી પડે. કમ્પ્લીટ થઈ ગયા છે. જો નવા કપડાં ઠપકારી દીધા છે. હોસ્ટેલ આવવાનું છે મોટી દીદીને મળવા. કે કારણ કે બેનને એમ જાય હતી, એમ કે ભાઈને લેતા આવજો. બનુ બેનને અમારે આનું બહુ છે વધારે. તને બેન બહુ યાદ આવે ને. એટલી તો કમ્પ્લીટ કરી નાખી. આ વાસણ તો તમે જો અમારા બેનને બેસીને લૂંટકવા પડે. કેવું બળ પડે છે, બહુ બળ પડે ને. કેટલા બધા વાસણ બાજુ એટલે તો આ બેઠી નકર આ કોઈ બે હે નહીં હોય. બે કોઈ ઉઠકવા. આ એક બેનનો જ વારો હોય અમારે. ગરંતભાઈ જો અહીં શિવાલય બનાવ્યું તુલસીમાની નીચે. જો 40 ગ્રામની બધું મૂકી દીધું છે ખુલ્લા ઓલામાં. ઓમ નમઃ શિવાય. વરસાદ આવે જો હોસ્ટેલે જવા હાટું ભાઈએ છત્રી લઈ લીધી એની હાટું. હા ગરંતભાઈ, સરસ મજાની નાની નાની છત્રી લઈ લીધી છે ગરંતભાઈ. કેમ? હાલો આપણી રાણીને હવે સ્ટાર્ટ કરી દઈએ. અમે 3 જાવી છીએ. ચોમાસું છે જો ગારાની આવી થઈ જાય ભાઈ. અમારે આઈન પર બહુ ગારો હોય. રાણી અહીંથી મેલી મેલી થઈ ગઈ, ધોવી પડે એમ છે. પિંચી બેનની ધોવે પણ અહીં ઉપર ઉપર ધોવે. તો બસ ચાલો મિત્રો, અમે હોસ્ટેલે જવા કમ્પ્લીટ થઈ ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ. ગરંતભાઈ પણ તૈયાર થઈ ગયો છે. અને અહીંયા પણ તૈયાર થાય છે. જે કેમ આ તો ઇડલી બનાવીને કમ્પ્લીટ થઈ રહી છે બધું કામ પતાવી. તો જઈ આવી. વાલી દિવસ છે, જોકે ફરજિયાત આવવાનું છે. મહિનાના છેલ્લા ઓલે હોય એટલે છેલ્લી એની 1 તારીખ નક્કી કરી. મહિને એકવાર મળવા જવાનું, કારણ કે પહેલી જ વાર કિનલબેનનો વાલી દિવસ આવે છે. તો જવાનું છે હળમતિયા. કિનલબેનને કેમ છે, ફાવી ગયું છે, હોરવી ગયું છે. ઓકે ફરવી જ ગયું છે, પણ સમાચાર લઈને પછી તમને આપશું. જો કે ફોનમાં કાંઈ અમારે વાત થાય નહીં. ગાડીને સ્ટાર્ટ કરીએ અને જઈએ. તો બસ આ સાથે મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરવી છે. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.